ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી પોલીસ મહાનિર્દેશક ડીજીપી મળ્યા છે। 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી જેએસ મલિક એટલે જ્ઞાનેન્દ્રસિંહ મલિક 8 જૂનની સોમવારે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે। તેઓ જ્યારે કાર્યભાર ગ્રહણ કરવા પહોંચ્યા ત્યારે ગુજરાત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું। નો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના। જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવીએ અને પછી પ્રિવેન્શન ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી। આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે। ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ। એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય। આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા અને અમદાવાદમાં સરકારશ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે। તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ, એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે। તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુકમાં જે અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય, એ આપણે પ્રાથમિકતા